પિઝા લઈને આવી ગયા છે જોઈ લો ગાઈસ આ હું છે મને જરા કોમેન્ટ કરીને કહેજો મને ખબર નથી એટલે કહું છું એટલે 3 બોક્સમાં ઈ જ છે તમને કહેવાય નહીં મને ખબર છે તમે મને કોમેન્ટ કરીને કહેજો હું છે ઈ હા જોઈ લો કયો પિઝા છે જરાક મને કોમેન્ટ કરીને કહેજો ગાઈસ અડધો તો ખાઈ ગયો જો આમાંથી એક તો ખાઈ ગયો છું આમાંથી જોઈ લો છે ગાઈસ જોરદારનો કેટલા બધા પિઝા છે 4 5 પિઝા છે ગાઈસ એ 5 પિઝા છે ખાવાના છે આપણે અત્યારે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે આપણો વિડીયો અહીં સ્ટાર્ટ થઈ ગયો છે ને ગાઈઝ આપણે દ્વારકાથી કેટલા દિવસથી આવી ગયા છીએ અને વિડીયો શૂટ કરવાનો ટાઈમ હતો નહીં કારણ કે બધું બહુ ઝાઝું બધું કામ હતું 10-12 દી જેવું થઈ ગયું છે દ્વારકાથી આવી ગયા નહીં તે. તો ગાઈઝ વિડીયો કાંઈ શૂટ કર્યું નથી કારણ કે કાંઈ ટાઈમ છે નહીં, વિડીયો બનાવવાનો ટાઈમ નથી ને કાંઈ એકી રીતે આમ કાંઈ ટાઈમ જ નથી. હજી તો દ્વારકાનો 4થા નંબરનો ભાગ આવે છે ગાઈઝ, જોવાનું ભૂલતા નહીં, જોઈ લેજો જરાક. 4 ભાગ છે અને જે ભાગ તમને સારો લાગે એમાં જરાક કોમેન્ટ કરી દેજો ઝીણી ને ગાઈઝ આજે આપણે આખો દિવસ વિડીયો શૂટ કરવાનો છે. અમારા ભાણુભાઈ આવ્યા હતા હમણાં 2 દી પહેલાં પણ ગયા છે અત્યારે ચલાડા કારણ કે ન્યાય લોકોને થોડું કામ છે એટલા માટે બધા ન્યાય ગયા છે. તો આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને આપણે આજે આખો દિવસ વ્લોગ શૂટ કરવાનો છે. ને ગાઈઝ કાલે કેવું થયું હતું કે કાલે હું વ્લોગ શૂટ કરતો હતો રાત્રે, પછી મેં એમ કીધું કે એડિટિંગ કરી નાખું તો એડિટિંગ થઈ ગયું ને પછી પાછો વ્લોગ પાછો ઉડી ગયો એટલે મેં પછી મૂકી દીધું. મેં કીધું હવે નથી ખરું, પછી કરી સવારે પછી કાંઈ થયું નહીં તો પછી જવા દીધું એમ. એટલે કે જવા તો કાંઈ છે નહીં દીધેલું છે તે હજી વ્લોગ, પણ હજી એને એડિટિંગ કરવાનો છે. તો ચલો ગાઈઝ આપણે આજે આખો દિવસ વિડીયો શૂટ કરવાનો છે. આખો દિવસ શું કરું શું નહીં હું તમને બધું બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચલો ગાઈઝ આપણે આગળ મળીએ. તો ગાઈઝ અત્યારે હું ઉપર આવ્યો છું ને ઉપર એક તમને વસ્તુ બતાવું છું ને તમે જોવો તમે પહેલાં જોઈ લો ગાઈઝ. અહીં કેરી ઉગી છે નાની એવી, અત્યારે સિઝન હોઈ ગઈ છે પણ કેરી છે અત્યારે છે ને નાની એવી. તો ગાઈઝ અત્યારે ઉપર આવ્યો તો મેં એ જ પહેલાં જોયું ને જો પ્લેન જાય છે ભાવનગર વાલા. તો ગાઈસ અત્યારે હું ઉપર આવ્યો તો ને મેં પહેલાં તો કેરી જોઈ કારણ કે થોડું કામ છે ઉપર. કામ તો કાંઈ નથી, બસ આમ તો ખાલી આટો મારવા જાય છું. ને ગાઈસ અહીંયા કેરી ઉગી છે બહુ મસ્તીની, ઝીણી છે હજી તો. એ 12 માસ આંબો છે, 12 માસ કેરી આવે. ને ગાઈસ જો અહીં તમે બીજી એક વસ્તુ બતાવું તમને અહીંયા. હા હું તમને ખબર છે મગ છે, મગ જોજો હમણાં તમને બતાવું ખોલીને જોઈ લો છે ને ગાઈસ. ઝીણા મગ કેટલા બધા ઉગ્યા છે, આ બધા મગ જ છે. તો ચલો. તો ગાઈસ અત્યારે આપણે કેરી પાડવાનો પ્લાન કરતા હતા પણ કેરી પડે એવી નથી કારણ કે કેરી છે બહુ ઊંચી જોઈ લો. આંબામાં છે જો આ એરી તમને દેખાય છે ને. તો ગાઈસ આપણે પાડવાનો પ્લાન કરતા હતા કારણ કે કેરી પડે એવી નથી, કેટલી બધી કેરી આવી રીતના ઊંચી છે અને પછી શું થાય ખબર છે, પાકી જાય ને પછી હેઠે પડી જાય ને હાથે ફાટી જાય તો હાવ બધી બગડી જાય કેરી. અત્યારે બહુ મોટી કેરી થઈ ગઈ છે તો આપણે થોડી પાડવાનો પ્લાન કરીએ છીએ. ભાઈ હેઠે પાડે છે ને હું અહીંયા ઉપર છું, હું હેઠે જ જાઉં છું ગાઈસ. ને ગાઈસ અત્યારે આપણે છે ને ઉપર કેવું થયું હતું ખબર છે, મરચું ને એવું બધું ગયા હતા અમે લોકો દળાવવા. તો બસ આપણે આવી ગયા છીએ અને ઉપર કેટલા વાગે આવ્યા હતા ખબર છે, શાયદ 2-2:30 વાગે આવી ગયા હતા. પછી પાછો સૂઈ ગયો હતો ને પછી મેં બ્લોગ નહોતો શૂટ કર્યો. અત્યારે બ્લોગ મેં સ્ટાર્ટ કરી નાખ્યો છે પાછો. તો ગાઈઝ આપણે અત્યારે કેરી પાડવાની છે, હેઠે જવાનું છે પહેલાં તો કેરી પાડવા. તો ચલો આપણે ધીમે નીચે જાઉં છું અને કેરી પાડીએ પહેલાં આપણે. તો ગાઈઝ અત્યારે 4-4:30 જેવું થઈ ગયું છે અને ઉપરથી કેરી પડી સાંબામાંથી. જો અમારો ભાઈ લઈને આવ્યો છે કેરી, જોઈ લો કેવી કેરી પડી છે, ફાટી ગયેલા ઉપરથી કેવી થઈ ગયા આવો. એને કાપતો કરી થવાનું છે ને ગાઈઝ. તો ગાઈઝ આપણે મરચું ને એવું દળાવવા ગયા હતા ને આપણે વિડીયો શૂટ કર્યો નથી આખો દિવસ. આપણે આખો દિવસ એમ જ વિયો ગયો હતા તો પણ કાંઈ કામનું નહીં. જો કેવો કાપે જો એકલો કેરી એ મનો નાખી દેતો એલા. વાહ કેવી થઈ ગઈ છે તો ખરેખર ખવાઈ ગઈ. તો ગાઈસ કેરી ખાવા જેવી છે એની મને નથી લાગતું પણ જોઈએ હવે ખવાય તો. કાંઈ ખાવા જેવી છે જ નહીં એમ એવું લાગે છે, જોઈએ હાલો. તો ગાઈસ અત્યારે નાહી ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ગાઈસ એમાં એવું હતું કે મરચું લેવા ગયા હતા ને એટલે બહુ આમ ચટપટું હતું
એટલે અત્યારે નાહી નાખ્યા છીએ અને હવે આપણે પિઝા લેવા જવાનું છે અત્યારે તો એટલે કે લેવા નથી જવાનું પણ બહાર લેવા જવાનું છે. લાપીનોઝમાંથી પિઝા મંગાવ્યા છે અત્યારે ખાવા માટેના. તો ગાઈસ અત્યારે આપણે બહાર ગયા હતા ને બહારથી આપણે પિઝા લઈ આવ્યા છીએ ને જોઈ લો પિઝા લઈને આવી ગયા છીએ. જોઈ લો ગાઈસ આ શું છે મને જરા કોમેન્ટ કરીને કહેજો, મને ખબર નથી એટલે કહું છું. 3 બોક્સમાં ઈ જ છે, તમને કહેવાય નહીં, મને ખબર છે, તમે મને કોમેન્ટ કરીને કહેજો શું છે એ. હા 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 એ જોઈ લો કયો પિઝા છે જરાક મને કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ. અડધો હું ખાઈ ગયો છું આમાંથી, એક કટકો ખાઈ ગયો છું આમાંથી. જોઈ લો છે ને ગાઈઝ જોરદારનો. કેટલા બધા પીઝા છે, 4-5 પીઝા છે ગાઈસ. એ 5 પીઝા છે, ખાવાના છે આપણે અત્યારે. અને મારી મમ્મીની જો તોય તો રોટલી ને બધું બનાવે છે, એકલા રોટલી બનાવે છે. મારા મમ્મીને નથી ભાવતા પીઝા, એ કે મને ન ભાવે કે એવું. મારી મમ્મી એમ કહે છે કે એવું મને ન ભાવે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ જવાના જ છે બધા. જોઈ લે એમાંથી એક તો ખાઈ ગયું એલા કટકો આમાંથી. જો આ કયો પીઝા છે મને જરા કોમેન્ટ કરીને કહેજો ને આમાંય મને કોમેન્ટ કરીને કહેજો શું છે ને એ. આ તો બધાને ખબર જ હશે શાયદ. પડીકી છે, જોઈ લો પડીકી છે. તો હાલો ગાઈસ આપણે ખાઈ લઈએ પિઝા પહેલાં, પછી મળીએ. હોટકાર આવવા મળ્યા પિઝાના અત્યારે. હાલો ખાઈ લઈએ પછી મળીએ.